શું સાધન કર્યો? સકડો કર્યો છે. સકડો ઓએ ચકો ઓએ સકડો કો સકડો ચકડો ને તા ઈ વળી ઈ તા હા ઓ દવડાને પેલો જીયાઉ ખરો આપી દે જીયાવ રમેશ રોપાય રમેશ રામ ને કેવું છે? તાણે બધાય ભજનમ દાવ એટલે આપણે એક જણા થોડા હારા લાગે. અલ્યા આવશે ભજનપ? આપસી બધાય અલ્યા આળવું છે મોય મોય તો ઈ તો આવું હોય તો ઈ તો હાડિયા આવશી. એ તો આપણે કોક બીજું જોવાનું હોત ને. હા તો બરાબર છે તો બરાબર. કે મોય આમ કોશો હા અલ્યા ના બળકે પણ આ બે કેટલાની વળતી યાર. આ વાદળ હાદળ થાય છે કે અમે જે થોડું ઈ વાદળા જવાય નાડી છે. ઘડી તાળકો પડે ઘડી પાછો ધાજ પડે ને આવું કરે મારું જો જો મય તો તળપણ વાદળું બધું નડે છે. ભજન છે ને ભજન ભજન તો જી આપણે છૂટાતી નથી. શિવરાત્રી ને તો આપણે છે તો આપણે છે એમાં ની દાવ પર છે પેલું પછી આપણે દાવ હોય આવજા એમ ઓએ આવું કર્યું છે તારે તો હડે હાથમાં હાથ તમે કહેતા હો તો હાથ જાઓ હા બરાબર આજે સાચી વાત અને તારે શું શું કરેલી ને શિવરાત્રીનું સુલાતીનો શું બનાવે એ પેલો દૂધનો આપણે પિયાળો પીધો ને ઓય એવું બધું બનાવવાનું છે અને ભજીયા ને બધું જુઓ સાહનો બનાવે તો દૂધનો એટલે સાહનો બનતો છે ખાટો ભાઈ તા મોટો વળી કે તોળું દેખાય છે કે તો આમ મેરી મને છે તો પછી વાદળે દેખાય ને હવે સાહમાં દૂધમાં સાહ દેખાવા મળી શું તમે મારે ગુડા ના આવે છે ઘણોથી ફરી કેતો હા હું તમે સુમારામ ને હાથો મોય ફરો હાલો હો હાલો હાલો ઓવા શું હાલો હાલો ચાલો તો હાલો હાલો ફરતું છે ને હારો હાલો 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 આપની તમે કેતન ની જાવ હા મોય જો તમે હાથો હાલો હા ભલો ખોટું તોતા કરે છે ભાઈ જો જાની વાત તોતા જ કરતું હોય તો ત્યાં શું કરી ગયા તમારો હો રે હો રે અમારા હાજીમાં ભજન દાદા ની ભજન ભજન ઉએ ભજન આવશે ઉએ જાણો કો કે ભગ પીવું પડશે હે ભગ તો હજી જે વાંચે આપણે શિવરાત્રીમાં આપણે ગોમમાં નાખી દે વાહ ઉએ દેવો હા બેઓ આપણે એકલા ચાલે હો હા કઈ લઈ જાવ છે આપણે ચચલા રામ દે એ તો જાદુલિયો છે જાદુલિયો એક નંબરનો એટલે જાદુ નથી કોકનું તોનું બગાડે તો કોઈને બગાડે શું નહીં બગાડે જાદુલિયો છે નહીં તો જે બની ગાડી કી હે ઓય કોઈને બગાડે તમને બગાડે ના આપણે લેવો પડે છે તો તમને તમે જો તમે હમું કરશો ઓય તો હમું કરશું પડે તાર ધ્યાન રાખો આપણે હું કરશો પડું હા તમે આવજો કે આવો અમે આવજો પછડમાં હા તો બોલા બીજો ભજન સબર ગાય છે હે ઓય આમ દારૂડિયા મારા પેલે ભજન તો ડબલ ગાય ના ભજન સબર આવડે છે ડબલ આવડે ઓય ઈડી પાછ આમ તો પેલો નશો ચાલે તો ડબલ ઈડી પડે ના નશો નહીં હા તો રાલો તાન મો જાઉં હા તો તમે અંગા જાણો રમેશરામ પાસે જઈને આવરા હા હાલો રમેશરામને બોલાવવો પડશે ઓય તમને રીસી જાય ઘર પાડ્યું છે ઓય રમેશરામ તો આવ્યો છે ઓય ઓય એટલે ઓરા બાવળિયા છે તો એટલે આયા હોય છે તો જીવન હોય કલાય એટલે પેલો ઉભો લંબુ ઓ રમેશરામ સુમા બનો આવરા વાહ રામ એ રામ રામ કીર્તિરામ ચમ છો માલે આલિયામાં ભજન નાચે થી જવું પડશે આજ તો હોજી જવાનું છે એટલે ભલા આદમી હેડવા માટે તમે કહો તો હોતું તો છે હું ખાઈ ગયા હતા ભજન ને હું આખો દાડા પેલા ડાટ પેલો વાત નતો કે મારો ફોન આવ્યો કે ભજન જીતી રાખી છે હેડો હું ચક્કર ના તમારા હારાની ભજન હોય પણ હોતું કેવું પડે આ હોત પણ નહીં ચાલ કેટલા વાગ્યા છે કોઈ પણ પૈસા હોય કે ના હોય તો પછી તો હું ચકલો કર્યો તો તમારે પાછા શું કરવા શું મામા હા ભજન ના ભાવે અને ઊંઘ ઘણી આવે આવા ચાલે અને ઊંઘ તો મને ઘણી આવે છે હવે શું થાય તો ભૂગરા નહીં પડે બાપલા હા એમ નહીં કહેતા ભજન ના ભાવે એની ઊંઘ ઘણી આવે ભજન ગાવા છે એટલે ઊંઘ ઉડી જાય અને આ તો શિવરાત્રી નો તહેવાર છે તહેવાર છે. અને સકરિયા
અને બહુ જ તો આનંદ આવશે. ના હવે શું કર્યું છે તમે આવો છો ને ઉવે હવે આવો છો ઉવે ભજનમાં જવાનું છે ગાય અને ચકલો હું તો શું કહેતો ખબર છે? હા આપણા ગામમાં શંકરમાં ભજન છે ને ની ભજન છે ને એ ભજન છે વાત સાચી છે ખબર પડે છે એટલે શેનો છે ભજન એમ તો કહો ખુલાસાનો પાડો. ભજન તો છીલ્યા આવો નાવો માણસું છે આ ચૂંટ્યું આવે કે ખુલે એટલે શેમાં બહુ ઘણું પાડો પડે. ભજન ઘણી પ્રકારના હોય છે. હા અતિથિ ને ભજન હોય કોઈ ના હોય. હોય વાંચા ભલા આદમી થોડી સલામે આપીને ખીચીને બીચીને બધા ભેગા કર્યા પણ થાતું છે ત્યાં હું હાસું પૂછું. આપણો હા ચકલો કલો છે કે તમે તૈયાર રહેજો 7 વાગે નીકળી જવાનું છે એટલે આવું જ પડશે. આવું જ છે તો વળી જલારામને પણ લેવા પડશે. એટલે આઈ જાય એનો તો હોળો મેલો ને યાર અલ્યા પણ તમે નથી ખબર ને ગોમડી ગોમડી ફરજ પડશે. ચકલો આવ્યો છે ચકલો માલો તો જાવ પછી બેઠું છે ચકલો આવ્યો છે. ચકલો આવ્યો છે. ચકલો જે મારે ક્યાં જવાનું છે મારે પૂછવું પછી હવે તો જવાનું છે. હા જવાની બધા છે. ભાઈ ક્યાં જવાનું છે? ભલે ભજનમાં આવી ગયા. ભજનમાં મેં વાપર્યું હતું. ભજનમાં મોડું જવાનું છે એટલે આજે જવાનું છે. 8-9 વાગે હજી તો ત્યાં ચપટી પડ્યો ને આને વાળા પડે ત્યાં કચ્યો હે ભગત જવાનું છે મારે. ભગત જવાનું છે. હું શું કહું છું? હા જલારામ તો આપી ગયા છે. આગળ નહીં આવે એ તો પેલા સંતની ગાદી હોય તો એટલે એ ફોન આવ્યા હલો હા કાલા છે કાલા છે કોણ આવ્યો? ભાઈ તમે એમ છું મારે જવાનું છે મારે ભાઈ. ભજનમાં આવું છે મારે. ફોન આવ્યો ભાઈ ના પાડ્યો છે હવે કાલ રાતે છે આપણે કાલ ઓય તમે જો અમે ઘેર જો અમે હા આપણે કાલ લઈ જા તો તમે તો વાઈને બોલાયા છે. એટલે અમે બધા બોલાયા નથી ચકલો આવેલો છે ચકલો ચકલો આવ્યો છે. તમે મને ફોન કર્યો કે હા. મારા તો ગામમાં ભજન હતા એ કેન્સલ રાખ્યું. કીધું અત્યારે હું ગામમાં નહીં તો આવું. હું જાઉં હા તો તો પણ તમારે પણ હવે કેવું પડે ને. હા ના કેવું પડે સુમાબા. હા તો કહું કે તો કવે તે ના બેટીરામ હા વાત તો વાત હા કહો. તો પેલો પીન આયો તો કે ઓય પીન આયો તો હા એટલી મુના પાડ્યો ભલા આદમી તો તમારો પ્લાન છે આ તો. હા પ્લાન કર્યો એ આમ તો હોશિયાર તો તમે ખરા. ઓય આપણે ચકડો આવે ને ગઈ જા. સુમાબા હા આ તો એનો પ્લાન હતો. હા ઓય જલારામ પીને આયા હતા એટલે નહીં તો બધા સંતો હોય ખરા. હા સંતો હોય બધા ગાળે હા પીન બગાડ બોલે વધારી દો પણ આમ તો બીજું શું હતું ખબર છે? હા જલારામ હોત તો પેલા સંતો એમ કે અમુક ગામના ભક્તો બે વણી કેમ મોડું જોયું હું ફોન કરું ચકલાવાળાને ફોન કરું ઘણું મોડું છું આ તો. હા તો બધું 98 બેસી રહો. બધું હવે ટાઈમ શેર પકડું કે ના પકડું? હા તારે એમ કહું છું ને. હેલો એલા ભાઈ હેતી હે એલા મારું જે ભલા આદમી ક્યાં રખીને જતો રહે તું હે આવે છે ફટાફટ આય ભાઈ એ હાલો હવે આવે, ચાલશે આવે. રો. આવશે ને? આ ભાઈ કે જા જમના જો જમના ભજનમાં એટલે ભજનનો કાલ છે મન ચાલો કાલ ભજનમાં જવાનું છે મન ચાલો અને ભગત બનવાનું છે ભગત ચાલો મારે અને જેમ જેવી મને આગળ શું બોલ્યા મને આગળ ચાલો ભગત મારે ભગત ચાલો તમારે છોકરો પવિત્ર જગ્યા હે ચાલો ચાલો કાલની નહીં બે આપો હું ત્યાં આવજો કે ભાઈ અમારે આવજો તો એટલે હું આમો કે ભજનમાં જવું છે જો ભૈયા
પેલા આપતા ને. હવે નથી બોલાવાનું, જો પેલા નહીં બોલાવાનું, જે આજે આપણે. ના, આબાને. ના, ભલાજી, ઓ ભાઈ. હા. જઈ ગયું હોય, હું રહે, તમે ચિંતા ના રાખી. ઓય, બાબા. હા. જહરો ચલે. ના, એવું ઘરકે ભાઈ. ઓ દારૂ જતો. ભક્કમ બગાડો ભક્કમ